જય ખુખારમાં મેલડી સગાઈ તોડીને વચનનું ઉલ્લંઘન કર્યું પછી શું થયું તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. નડવાવાળા દેવ એક જાણવા છે માતાજી. અમે આટલું કરવાથી તમને હું એવું કહું છું ખારું થઈ જ ગયું હોય. થઈ જ ગયું હોય માતાજી. એક નડવાવાળા દેવની છે ને આને મેં પૂછ્યું હતું દર્શન લાઈનમાં તેવું કીધું નડવાવાળા દેવ છે તો હું ત્યારથી છે ને એની અગરબત્તી અને પાણી ચડાવું છું. નડવાવાળા દેવ છે એનું કારણ છે તારીખ હગુ બગુ કરેલું પેલા. હા કર્યું તું માતાજી. આ એ નડવા વાળું છે. અચ્છા કર્યું તું અને તોડેલું છે માતાજી આગળ સગાઈ કરી. હા હવે સગાઈ કરો સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય. સંબંધ એક પાકો કહેવાય. વચન પડ્યું કહેવાય. હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો તો તમે દોષ ગુનેગાર કહેવાઓ કે નહીં? હા કહેવાય માતાજી. ધર્મની દ્રષ્ટિએ અત્યારે તો સમાજમાં બધું ચાલે છે. એક હગાઈ કરીને એક છૂટું કરીને બધી 4 જગ્યાએ લગ્ન કરે એ અત્યારે બધું સમાજ ચલાવે છે. પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ કાયદેસર ગુનો કહેવાય અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે એવું કે છે. અને હગાઈ ત્યાં તોડી. હા મેં તોડી હતી માતાજી. સામેવાળાની ઈચ્છા નથી મેં તોડી છે માતાજી. હવે સામેવાળાની ઈચ્છા નથી ને હગાઈ ત્યાં તોડી તો તારે નતું જ કરવું હા કેમ પાડી માતાજી? હા તમારો વ્યક્તિગત પ્રોબ્લેમ નહીં કેતી પણ આ દેવની ભાષા કહું છું. દેવ એવું કે છે એનું જે તે દેવ હશે ને તમારી મહાકાળી છે તે એનું કોઈક દેવ હોય એ દેવ એવું કે છે કે દીકરી નતું કરવું તો વચન કેમ આલે? વચન એ બંધાયા છતાંય એમ ન કરવું તો ત્યાં ના પાડી એટલે ગુનેગાર તો કહેવાય. એમનું સમાજમાં તો એને થોડું નીચું ગાલવાનું થયું હશે. કેમ ભાઈ સગાઈ તૂટી ગઈ એટલે મન દુઃખ થયું, જીવ ભર્યો એટલે મનથી છે ને કોઈ હાય હાલે કોઈને હાકો નાખે કોઈ એમ કે આમ થઈ જાય. કોક નું કોક તો જીવ બારે જ. એ જીવ બારેલો હોય ને એ તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એને નડતર રૂપ થાય. એટલે મેં દર્શનમાં એવું કીધું હતું કોઈ નડતર છે એ મને લાગ્યું તું મને માતાજી કે આ મારો ગુનો લાગે. ગયા રવિવારે તમે કીધું તું ને તે વખતે મેં રસ્તામાં વાત કરી હતી અમને બાકી છે તો આજ વાત કરી હતી દર્શનની લઈને. હા અત્યારે એ જ કીધું. અમે વિચાર્યું કે અત્યારે માતાજી કે નહીં ત્યાં સુધી ચણતો નાખી દઈએ એ નામના તો એક જ ઝાટકે તારો ગુનો પકડી લીધો તો સિકોતર માતાનું દુઃખ હોય. સિકોતર એટલે કોઈ બી પક્ષ લઈને વધારે સિકોતરા પૂર્વજ વધારે આવે. જેમ દાદી હોય કોઈ એની મમ્મી હોય. આ એના મમ્મી પપ્પા નતા આવ્યું એના મમ્મી પપ્પા નતા તો હવે એ એના મમ્મી પપ્પા નતા પણ એમનો એક આત્મા તો ફરતો હશે એટલે એનો જીવ બરે. એટલે એ તને છે ને અત્યાર સુધી એને તકલીફો ના ખાઈ જો કે છે ને કે આ શું નડતર છે આ દીકરીને તકલીફો થાય એ નડતર આજે હગાઈ કરી હતી. હગાઈ કર્યા પછી તોડી વચન તોડ્યું ને હાકો લીધો એમની આબરૂ જઈ એટલે એમના દેવ અહીં આયા. આ તો સારું છે ને કે વખો વખો ફાડી નાખે ક્યાં આવી જાય. એક જોયું તું ને એક મેટર જોઈએ છે વિડીયો જોઈ છે એ આટલી જ વાત હતી સામાન્ય. માં છૂટું લઈ લીધું પણ મંગલસૂત્ર પહેરું છું એટલે તો મંગલસૂત્ર પહેર્યું તો છૂટું કહેવાય? એનો દંડ વ્યવહાર કો અમે કરવા તૈયાર છીએ. દંડ વ્યવહાર એની કોઈ વસ્તુ લીધી નહીં ને? ના બધી એટેન્ડ કરી લીધી પાછી બી આપી દીધી. તો બેનનો વટાવ તો આ જમાનામાં કોઈ કરી નહીં શકતું પટેલ. બેનનો વટાવ તો એવો છે કે તમે જઈ અને માફી માંગો કે ભાઈ મારી આ ભૂલ છે મને પસ્તાવો ભૂલ થઈ જઈ. પણ તમે અત્યારે કરવા જાવ શરમાવ. અરે આટલા વર્ષથી તમનું કેવું એના ચોક લગ્ન થઈ ગયા હોય બધું એટલે થોડું શરમજનક લાગે. એટલે પટેલ કોઈ અત્યારે કોઈ કરી શકતું પણ જો મનથી તમે દંડ કા ભોગવી લો કા એનો પસ્તાવો કરો. પસ્તાવો એક દંડ જ છે. પસ્તાવો કરવા તૈયાર છે તો રોજ પસ્તાવો કરી ચકલાન ચણ નાખતા રહેશો ને પ્રાર્થના કરતા રહેશો ને અને ઘરની બહાર છે ને એક વાડકી ગ્લાસમાં પાણી લઈ 2 અગરબત્તી કરી અને પાણી ધરાવજે એના દેવના નામથી એની મમ્મીના નામથી. શું કીધું? બીજો ગ્લાસ એના પપ્પાના નામથી. એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલના બદલો હિસાબ તમે લેવા આયા ભલે પણ આ વાતનો મને પસ્તાવો છે હવે ક્યારેય નહીં કરું. ભૂલ ચૂક માફ કરજો. તમને આ પાણી પીવડાવું છું ને રજા તમને આલું છું. એમને એમ કરી 5 કિલો એમ કરી 4-5 રવિવાર તું આટલું કરીશ ને અઠવાડિયામાં એક વખત પણ 4 અઠવાડિયા આવું સલંગ ચાલુ રાખ. જો આટલું થઈ ગયું હું એવું કઉ છું કે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું પૂરેપૂરું
આ હનુમાનજીના શનિવાર કરતો હા હા શનિવાર જતો તો કરતો નતો શનિવાર, પણ એમના હનુમાન કેમ્પ અને અમારે ત્યાં નજીકમાં બી હનુમાનજીનું મંદિર ત્યાં જતો જ તો. આમ કરેલું નહીં કોઈ દાડો? પેલા કરેલું છે. હા હનુમાનજી આયા એવું કહે છે કે હનુમાની સોગન ખાઈ કોક દાડ તોડી નાખી હતી. યાદ કર. એ કારણ કે 4-5 વર્ષ થયા એ વસ્તુને, એટલે હું તો ખાસા ટાઈમ થી સ્ટાર્ટિંગ તો ખરો ના. 4-5 વર્ષ પહેલા હનુમાનજી બોલ્યા, હું નહીં બોલી. એક દાડ ટેક રાખી ગવર કર અડવું બેટા. અને ભાઈબંધો ને હારો માહોલ જો હા એટલે બધા અમારે સાઈડ ચાલતી હતી નાગપુરમાં, એટલે બધા 20-25 લોકો ભેગા થયા એમાં, ખાલી બધા એમાં એ દાડથી હનુમાનજી ગદા મારી તને પૂછી જો. પણ સાચી વાત છે મારી, સાચી વાત. તારની કૃપા લૂંટાઈ. પહેલા બહુ કૃપા થતી. હું જઉં શનિવારે એટલે કઈ બી હોય ને એટલે મારું થઈ જ જાય, કઈ બી કામ એ હોય. હનુમાનજી રૂઠ્યા તારી પર. એટલે મને એવું લાગતું હતું કે એટલે મારી બેઠક હતી ને જેટલું કાલે સ્પેશિયલ હનુમાન કેમ્પ જઈને જ આવ્યો, એમને કહીને બી આવ્યો કે બધું આવી રીતે છે, જો કઈ બી નડતું હોય ને તો તમે જાહેર થજો, કાલે અમારી બેઠક છે એમાં આ જાહેર સ્પેશિયલ. થઈ ગયા. હા એટલા માટે જ. હોશિયાર છે મારા હારા. જોજો હનુમાનજી જઉં છું જજો તો હનુમાનજી આયા અને હનુમાનજી ચૂક્યા. તો હનુમાનજી ની સોગન તોડી ના તોડાય. સોગન એટલે તમને યાદ ના, તમે ઉત્સાહમાં બોલો આજથી બજરંગબલી ની સોગન. હવે નહીં અડવું. પછી બધા ભાઈબંધો તમને શું કરે કે અરે પી લે પી લે પી લે. હા હા લાવો ને હેડો. એટલે હનુમાનજી ચોય ભૂલી જાય. એ ગૂંટો માર્યો નહીં, હનુમાનજી કે આ ઉભી રહે તાર ગદા લઈને આવું. પછી એ દારથી રૂઠી જાય. ભલે મારે નહીં તમને, દેવ છે કોઈ મારે, પણ એ રિહાઈ જાય. મેં તારું આટલું બધું રાખ્યું, તે આટલું ખાલી મારી વાત ના રાખી, રિહાઈ જાય કે નહીં. એ હનુમાનજી તારાથી યાત્રા જ થયા. યાત્રા જ થયા ને એટલે કીધું. એટલે આ વાતની તું પસ્તાવો કરી અને દંડ પોણી કરી લેજો. જાઓ બીજું બધું શાંતિ થઈ. માતાજી તો અમને જાણ કરો, અમારી માતાજીને ખુશ કરો. કોઈ નડવાવાળા દેવ હોય તો અમારે જાણ કરજો માતાજી. ભલે રામ. આ કોઈનું આખું તું આવ્યો તરત આ કોઈનું ઘર હરગેલું દેખાય છે. ચમ આવું? એક મુસલમાન લેડીઝ હરગેલા. હા સળગેલું ઘરે જોઉં છું, ઘરમાં કોઈ બરીને મરી ગયું હોય એ જોઉં છું, પણ મૂળ તું બોલે છે ને મારું વિમાન ઉતર્યું તરત મેં હરકતી આગ જોઈ. એટલે મેં કીધું તો કે હા બરોબર. તો આ જગ્યા ખરી ને એ કબ્રસ્તાન ના પેલા એમાં આવે છે. હા મારી એટલે એ જગ્યા જે પડતર જગ્યા કહેવામાં આવે છે, ત્યાં આગળ એક હોસ્પિટલ છે, ત્યાં બાળકોને કે કોઈ મૃત બાળક જન્મ્યું હોય ને ત્યાં દાટી નાખે છે, એવું હતું તે જગ્યામાં. હા એવું સાંભળેલું. એ પડતર જગ્યા જ કહેવામાં આવે છે. હા તમારી જગ્યા સરકારી જગ્યા કહેવામાં આવે છે. હા મારી. આ હા સરકારી જગ્યામાં હું બોલી કબ્રસ્તાન તો તું કે હા માં એ નાના બાળકોને ને બધાને દાટે છે. તો હું માતા એવું કઉ છું કે તમે જે જગ્યાએ જોયું, મેં હરકતું ઘર જોયું, પણ હરકતું આ સ્મશાન હતું, આવું મેલડી કહું. હા મારી. હા ખમા મારી. સ્મશાન કો કબ્રસ્તાન કો એક જ વસ્તુ છે. મારી વાત કરવી ને તમારી વાતની સાબિતી પુરાવા આલવા. ખામાં આવું આ જગ્યા પર દાટે છે, એ જ જગ્યા પર તમે રહો છો. રડવાના અવાજ આવે, નાના નાના બાળ દેખાય, કોઈ મોટી માતા દેખાય, કોઈ રાતે. હા મારી મારા બહેરીને કંઈક એક એવું બહેરું વ્હાઈટ કપડામાં હેરતું દેખાતું એવું માં બહેરા. ઘરમાં એકાદી તો કેતું જ હોય કે રાતે મને આવું થયું, મને આવો કોઈ દેખો દીધો, કોઈ આવું સપનું આવ્યું. અને તમારા ઘરમાં છે ને સપના ખરાબ જ આવે. હા મારી. જોજો ડર લાગે એવા જ. તમે રાતે અડધી રાતે ઉઠી જાઓ, ચિંતા થાય કે હા પડે ને એ બધું ધાબુ ને બાબુ. આ શું ખોટું? ચિંતા એવો ડર રે. આ જગ્યા પર રહેવાથી તમને તકલીફ છે એવું તમે માનો છો? હા મારી માનો છો. તમે માનતા હોય તો હું કઉ છું. તમને જેટલી વાર મનમાં એવી શંકા થઈ કે હારું આ જગ્યામાં તકલીફ છે, જમીનનો વ્યવહાર આપ્યો મારા મમ્મીએ, ત્યાં જે થતું એ જ વ્યવહાર આલ્યો બરોબર છે, પણ મૂળ હું કઉ છું એ સમજો. તમને એવું અંતર આત્મામાંથી થાય છે કે આ જગ્યાથી રહેવાથી તકલીફ છે. અને હું બોલી કે આ જગ્યા કબ્રસ્તાનની, તો કે હા માં કબ્રસ્તાનની બધા નાના નાના દીકરાઓને બધાને દાટે છે. હવે તું કે છે કે દીકરાઓ દાટેલા છે, પણ હું એના પહેલા તો કોક જોઉં છું અંદર દાટેલા કેટલાય. ત્યાં આગળ એક દરગાહ છે નહીં નજીક જ થોપલો દરગાહ થાય. હવે ત્યાં જઈ
અહીંયા જોઉં તો અહીંયા બીજી કબરો દેખાય છે. હા છે મારી દરગાહના પાછળ જ કબ્રસ્તાન છે. દરગાહના ચડે જ છે. હા મારી છે છે. આ પટ્ટો આટલેથી મોડીના થોભલા સુધી કે જગ્યા આખી કહેવાય? હા મારી સાચી વાત. દૂર કહેવાય? ના કહેવાય. તો અહીંયા સ્મશાન હોય ને કબ્રસ્તાન હોય તો અહીં આગળ જતા ચમ નહીં હોય? હોય તું કહેતો હોય તો માપ પટ્ટી માપીને કહું બોલ આ રહ્યું. ના મારી છે. શક નહીં પણ છે માં. હા હું લોકેશન આલું છું એટલે આલું છું કે હા કન્ફર્મ લોકેશન મારી કન્ફર્મ. હા માપ પટ્ટી હંગાત અને લીમડા વાળા પાસે દરગાહ છે. લીમડા છે હા માં. હા છે. હા છે. હા છે. હા છે માં. આમ હા છે ફર્યો ફર્યો હા માં. જોયું. એ છોડે છે. લોકો બે હવા જાય એવો હા હા માં. છે ને? હા. બસ એ લીમડે ઉપર ચડી જાય. લીમડા ઉપરથી જોયું. હમ. હું તો ગમે તો ચડી જવો. મને કોઈ રોકટોક નહીં. વિષ્ણુના વેકુંઠ ધામમાં જઈને આવું. મને કોઈ રોકટોક, મને કોઈ ચોકી નડે નહીં.